નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે એક નવી જ માહિતી તમારી સામે લઈને આવ્યો છું. ચાલુ વર્ષે હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો અને એકનું મોત થયું છે. રાજકોટના રેલનગરમાં સિટી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન એટેક આવતા ભયાનક અકસ્માત થયો હતો અને આ ઘટનામાં 3 વાહનોની અથડામણ પણ થઈ હતી, જેમાં બસ ચાલકનું હાર્ટ એટેક આવવાથી અકસ્માત દરમિયાન મોત થયું છે. સાથે એક મહિલાનું પણ મોત થયું છે. જે અત્યારે હું તમને રાજકોટમાં ચાલુ બસે એટેક આવવાની વાત તમને જણાવી રહ્યો છું મિત્રો. જેમાં આપણે આગળ વિગતે વાત કરીએ તો ચાલુ બસે હાર્ટ એટેક આવતા હાલ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં પણ આવી રહ્યા છે. મિત્રો, જેની આપણે વાત કરીએ તો રાજકોટમાં ચાલુ વર્ષે હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં એકનું મોત થયું છે. રાજકોટના રેલનગરમાં સિટી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન એટેક આવ્યો હતો. આ એટેક આવતાની સાથે જ ભયાનક અકસ્માત થયો હતો અને જેમાં આ ઘટનાની અંદર એક સાથે 3 વાહનોની અથડામણ થઈ હતી, જેમાં બસ ચાલકનું હાર્ટ એટેક આવવાથી અકસ્માત દરમિયાન એક મહિલાનું મોત થયું છે. બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો, પણ મહિલા જે પેસેન્જર તરીકે બેઠી હતી તેનું મોત થયું છે. હાલ પોલીસે આ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મિત્રો, આવી જ માહિતી હર હંમેશા આપણી ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો. સાથે જ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી લો. તમારા મિત્રો સુધી આપણી ચેનલના બધા વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા જ વિડીયોની અવનવી માહિતી તેમને મળતી રહે. તમે અને તમારા મિત્રો આપણી ચેનલ પરના વિડીયોનો આનંદ લેતા રહો. જય હિન્દ, જય ભારત.